નમસ્કાર મિત્રો, મની નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. ફરી એકવાર આપની સાથે જોડાઈ રહી છું આજની અપડેટ્સ લઈને. તો ફટાફટ મની નાઇન સાથે જોડાઓ. રોજ સાંજે હું આપને સવારથી સાંજ સુધી આપના ખિસ્સાને અસર કરનારી તે તમામ અપડેટ્સ લઈને આવતી હોઉં છું અને આપના સુધી તે પહોંચાડતી હોઉં છું. સાથે સાથે અમારા આજના બુલેટિનમાં અંતમાં અમે એક સ્પેશિયલ રિપોર્ટ પણ આપને દર્શાવતા હોઈએ છીએ અને આ રિપોર્ટ પણ આપના ખિસ્સા સાથે સીધી રીતે જોડાયેલો હોય છે. તેમાં કેટલીક બાબતો હોય છે કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે ક્યાંય રોકાણ કરો છો કે પછી સેવિંગનો તમે પ્લાન કરો છો કે મકાન લેવાનું પ્લાન કરો છો કે પછી આજકાલ જે ફ્રોડના કેસ વધી રહ્યા છે, આ તમામ બાબતોમાં કોઈ એક મુદ્દા પર આપની સાવચેતી અને આપે કયા પગલા અનુસરવા જોઈએ તેના ઉપર એક સ્પેશિયલ રિપોર્ટ અમે બતાવતા હોઈએ છીએ. આજે પણ એક સ્પેશિયલ રિપોર્ટ લઈને આવી છું, છેલ્લે બતાવીશ, પરંતુ તે પહેલા આજના જે 5 મહત્વના સમાચારો છે તેની હેડલાઇન્સ પર એક નજર કરી લઈએ. તો આજના સમાચારો પર એક નજર કરીએ, જેમાં સૌથી પહેલા છે, આપને ખ્યાલ જ હશે કે ભારત સરકાર દ્વારા ભારત બ્રાન્ડ હેઠળ કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ લોકોને સસ્તા ભાવે પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તેમાં આપને ખ્યાલ જ હશે કે છેલ્લા થોડા સમયથી સરકાર ભારત બ્રાન્ડ હેઠળ ચણાની દાળ વેચી રહી છે. હવે સરકારની જે આ ચણાની દાળ છે ભારત બ્રાન્ડ હેઠળની, તેની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. આ લોકપ્રિયતા કેટલે પહોંચી છે, માર્કેટમાં કેટલો હિસ્સો તેને કવર કર્યો છે, તેની આપણે ડિટેલમાં વાત કરીશું. બીજા મહત્વપૂર્ણ સમાચાર છે લક્ઝરિયસ ઘરના. એક તરફ મોંઘવારીની બુમરાટ છે, ત્યાં બીજી તરફ લક્ઝરિયસ ઘરો કે જે 1 કરોડથી વધુની કિંમતના ઘર છે, તેના વેચાણમાં 2023ના વર્ષમાં ધરખમ વધારો થયો છે. કેટલો વધારો થયો છે, કેટલી ટકાવારી વધી છે, તેની આપણે વાત કરીશું. આ સાથે વાત કરીશું ફ્યુઅલ ક્રેડિટ કાર્ડની. ફ્યુઅલ ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા પણ કેટલાક શહેરોમાં હવે વધી રહી છે, કારણ કે તેની સાથે કેટલાક ખાસ બેનિફિટ્સ, કેટલાક ડિસ્કાઉન્ટ મળતા હોય છે. જો આ વિશે આપ એક ડિટેલમાં જાણકારી જોઈતી હોય તો મની નાઇનની એપ્લિકેશન અને તેની સાઇટ ઉપર આપને ડિટેલમાં તેનો રિપોર્ટ મળી શકે છે. વધુ એક સમાચાર આઈટી સેક્ટરને લઈને છે. આઈટી સેક્ટર માટે જે નોકરી કરનારા લોકો છે અને જેઓ ભવિષ્યમાં આઈટી સેક્ટરમાં જવા માંગે છે, તેમના માટે ચેતવણી સમાન સમાચાર છે, કારણ કે છટણીનો સમય હજુ પણ યથાવત છે અને તેમાં નવી ભરતીઓ પણ નથી થઈ રહી. શું છે આખો રિપોર્ટ, તેની વાત કરીશું. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, 10 વર્ષમાં 6.4 કરોડ નવા ઘરની જરૂર પડશે. વસ્તી જે રીતે વધી રહી છે તે રીતે હવે લોકો માટે પોતાના ઘરની જરૂરિયાતમાં વધારો થશે. કેટલો વધારો થશે, કેટલા ટકા વધ્યો છે, તે તમામ બાબતોની પણ આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, આ હતી આજની એ હેડલાઇન્સ. તેના ઉપર ડિટેલમાં આગળ જાણકારી આપીશ, પરંતુ આપના માટે એ વાત ચોક્કસ કહીશ કે જો આવી જ રીતે આપ આપના ખિસ્સાને લગતી મહત્વપૂર્ણ જાણકારી મેળવવી હોય તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આપ મની નાઇન ગુજરાતીને ફોલો કરી શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને સાથે જ જે પ્લે સ્ટોર છે તેના પરથી મની નાઇનની સુપર એપને ડાઉનલોડ કરી શકો છો. તેના પર તમામ ડિટેલમાં આપને જાણકારી મળી જશે. અને ફાઇનાન્સને લઈને, સેવિંગને લઈને, ઇન્વેસ્ટમેન્ટને લઈને કે પછી કોઈ પણ રીતે નાણાકીય આપનું પર્સનલ જે ફાઇનાન્સ છે તેને લઈને જો આપના મનમાં કોઈ પણ ગૂંચવણ હોય, કોઈ સવાલ હોય, તો આપ કમેન્ટ મારફતે અમને જણાવી શકો છો. અમે નેક્સ્ટ બુલેટિનમાં તેના ઉપર એક સ્પેશિયલ રિપોર્ટ આપને આ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આજના મુખ્ય સમાચારો પર એક નજર કરી લઈએ. સૌથી પહેલા સમાચાર છે, ભારત બ્રાન્ડ હેઠળ જે ચણાની દાળનું વેચાણ સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે, તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. લોકપ્રિયતા ખૂબ જ આંકડો જે સામે આવ્યો છે, કહી શકાય કે જે ચણાની દાળનું જે માર્કેટ છે તેનો 25% હિસ્સો ભારત બ્રાન્ડ દ્વારા કવર કરી લેવામાં આવ્યો છે. ડિટેલમાં આપને જાણકારી આપી દઉં તો સરકારે આપને ખ્યાલ હશે કે ઓક્ટોબર 2023થી ભારત બ્રાન્ડ હેઠળ ચણાની દાળ વેચવાનું શરૂ કર્યું હતું, ખાદ્ય મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે. સામે ચૂંટણીઓ પણ આવી રહી છે, એટલે આવા અનેક પગલા સરકાર લઈ રહી છે અને તે જ અંતર્ગત ભારત બ્રાન્ડ હેઠળ ચણાની દાળ વેચવાનું શરૂ કર્યું હતું. 4 જ મહિના થયા છે. 4 મહિનાની અંદર ભારત બ્રાન્ડે 25% બજાર હિસ્સો કબજે કરી લીધો છે. બજારમાં અન્ય બ્રાન્ડની પણ ચણાની દાળ છે કે જે 80 રૂપિયા કિલો મળી રહી છે, જ્યારે ભારત બ્રાન્ડની જે ચણાની દાળ છે તે તેની સામે 20 રૂપિયા સસ્તી, એટલે કે 60 રૂપિયા કિલો મળી રહી છે. અત્યાર સુધીમાં સરકારે 2.28 લાખ ટન ભારત બ્રાન્ડ ચણાની દાળ છેલ્લા 4 મહિનામાં વેચી છે. ભારતમાં દર મહિને લગભગ 1.8 લાખ ટન ચણાની દાળનું વેચાણ થાય છે. તેમાં ભારત બ્રાન્ડે 25% હિસ્સો મેળવી લીધો છે. સરકારે શરૂઆતમાં 100 છૂટક કેન્દ્રો પરથી ભારત બ્રાન્ડ ચણાની દાળ વેચવાનું શરૂ કર્યું હતું અને અત્યારે જે આંકડો સામે આવ્યો છે તેમાં 139 શહેરના 13,000 કેન્દ્રો પર ભારત બ્રાન્ડ હેઠળ ચણાની દાળનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. લોકો
તેની તરફ આકર્ષાઈ રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે કે કિલોએ 20 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે, ક્વોલિટી પણ સારી છે અને સરકાર તરફથી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, એટલે કે લોકોમાં હવે તે પોપ્યુલર થઈ રહી છે, લોકપ્રિય થઈ રહી છે અને લોકો તે ખરીદવા તરફ આગળ વધી રહ્યા છે. હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે લક્ઝરિયસ ઘરના વેચાણ. અત્યારે આપને ખ્યાલ હશે કે ખાદ્ય મોંઘવારીની વાત હોય કે પછી એજ્યુકેશન મોંઘવારી, હેલ્થ મોંઘવારી, ઓવરઓલ મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારીમાં એક તરફ વધારો થઈ રહ્યું છે. સરકાર પણ મોંઘવારીને કંટ્રોલમાં કરવાના પ્રયત્નો કરી રહી છે અને તે વચ્ચે એક તરફ મોંઘવારીની બુમરાટ છે, પરંતુ બીજી તરફ જે મકાનોની ખરીદીનો જે રિપોર્ટ સામે આવ્યો છે, જે ડેટા સામે આવ્યો છે, તે કંઈક અલગ જ બતાવી રહ્યું છે. એક તરફ મોંઘવારીની બૂમો પડી રહી છે, લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે તેવી વાતો થઈ રહી છે, ત્યાં બીજી તરફ લક્ઝરિયસ ઘરનું વેચાણ ધૂમ વધ્યું છે. 2019માં 1.5 કરોડથી વધુ કિંમતના ઘરના વેચાણનો હિસ્સો 7% જ હતો, જ્યારે 2023માં જે આંકડો સામે આવ્યો છે તે પણ ચોંકાવનારો છે. તેના ડિટેલમાં આંકડા જો હું આપને આપી દઉં તો 1.5 કરોડથી વધુ કિંમતના ઘરનું વેચાણ સતત વધી રહ્યું છે. 2023માં ભારતમાં જેટલા પણ ઘર વેચાયા તેમાંથી 25% ઘરની કિંમત 1.5 કરોડ રૂપિયાથી વધારે હતી. 2019માં 1.5 કરોડથી વધુ કિંમતના ઘરના વેચાણનો હિસ્સો માત્ર 7% હતો. 2019ની સરખામણીમાં 2023માં કુલ 1,19,130 ઘર વેચાયા છે અને તે 1.5 કરોડથી વધુની કિંમતના હતા. 2022માં આવા ઘરની સંખ્યા 65,677 હતી. આમ એક વર્ષમાં કહીએ તો જે 1.5 કરોડથી વધુની કિંમતના જે મકાનો છે તેના વેચાણમાં 80%નો ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે સાથે માત્ર 1.5 કરોડ નહીં, પરંતુ 4 કરોડથી વધુની કિંમતના જે મકાનો છે, એટલે કે લક્ઝરી અપાર્ટમેન્ટ જેને આપણે કહીએ, તેમાં પણ વેચાણમાં વધારો થયો છે. આ વર્ષે 12,000 યુનિટ વેચાણ થયું છે. 2023માં 4,76,530 કુલ ઘરનું વેચાણ થયું હતું અને કુલ વેચાણ 31% વધ્યું પણ છે. સાથે સાથે રિયલ એસ્ટેટ કંપનીઓને પણ તે ફળ્યું છે, એટલે કે 2023નું વર્ષ ફળ્યું છે. શેર બજારમાં લિસ્ટેડ જે રિયલ એસ્ટેટ કંપનીઓના શેર છે તેમાં પણ વધારો થયો છે. તો બીએસઈ રિયલ્ટી ઇન્ડેક્સ 2023માં 78% પ્લસ થયું છે, એટલે કહી શકાય કે ઓવરઓલ જે રિયલ એસ્ટેટ સેક્ટર છે તેમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. લોકોમાં મકાનોની જે ખરીદી છે તે વધારી જોવા મળી છે. એક તરફ ભલે મોંઘવારીની બૂમો પડતી હોય, પરંતુ બીજી તરફ જે મકાનોની ખરીદી છે, ઘરની ખરીદી છે, તેમાં લોકો અપગ્રેડ થઈ રહ્યા હોય તેવું કહી શકાય કે જેમ 2 BHKમાં હતા 3 BHKમાં ગયા છે, 3 BHK વાળા 4 BHKમાં ગયા છે, લક્ઝરિયસ એપાર્ટમેન્ટમાં ગયા છે અને તેમાં 1.5 કરોડથી વધુની કિંમતના જે લક્ઝરિયસ ઘર કહેવાય તેની ખરીદીમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. હવે આગળના મહત્વપૂર્ણ સમાચાર ઉપર આગળ નજર કરીશું અને આ સમાચાર છે ફ્યુઅલ કાર્ડ. જી હા, આપને ખ્યાલ હશે કે ક્રેડિટ કાર્ડ જે રીતે હોય છે તેવી રીતે કેટલીક બેંકો દ્વારા ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવતું હોય છે. હવે કેટલાક શહેરોમાં ફ્યુઅલ ક્રેડિટ કાર્ડમાં લોકપ્રિયતા વધી છે. ધીરે ધીરે લોકો તેના વિશે જાણી પણ રહ્યા છે અને ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ લઈ પણ રહ્યા છે. જે લોકો રેગ્યુલર ટ્રાવેલિંગ કરવા વાળા છે કે જેમને ફ્યુઅલ માટે પેમેન્ટ વારંવાર કરવાનું હોય છે, તેમને આ પ્રકારના કાર્ડ આપવામાં આવતા હોય છે, જેમાં કેટલાક ડિસ્કાઉન્ટ અને કેટલાક ખાસ બેનિફિટ્સ પણ આપવામાં આવતા હોય છે. આખરે ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેના વિશે જો આપણે ડિટેલમાં જાણકારી જોઈતી હોય તો તેના ઉપર એક સ્પેશિયલ રિપોર્ટ મની9 ગુજરાતીની વેબસાઇટ પર પણ આપને જોવા મળશે અને તેના ઉપર આપ ડિટેલમાં જાણકારી લઈ શકો છો. સુરત અને જયપુર જેવા જે શહેરો છે ત્યાં ફ્યુઅલ ક્રેડિટ કાર્ડની માંગ વધી છે. નાના શહેરોમાં જે માંગ છે તેમાં 70%નો વધારો થયો છે. કેટલાક ક્રેડિટ કાર્ડ છે જે સ્ક્રીન ઉપર હું આપને નામ પણ બતાવી રહી છું, જેમાં BPCL, SBI, ઇન્ડિયન ઓઇલ, કોટક, IDFC નું ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ છે કે તેમાં લોકપ્રિયતા જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલ જ્યારે ખરીદવામાં આવતું હોય છે, આ કાર્ડથી જો પેમેન્ટ કરવામાં આવે તો કેશબેક મળે છે, રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે અને કેટલાક ડિસ્કાઉન્ટ જેવા લાભો પણ મળતા હોય છે અને આ લાભોના કારણે હવે ફ્યુઅલ ક્રેડિટ કાર્ડનું વેચાણ વધ્યું છે અને ફ્યુઅલ ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા વધી છે અને લોકો તેની તરફ આકર્ષાઈ પણ રહ્યા છે. હવે અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર આઈટી સેક્ટરને લઈને છે, કારણ કે આઈટી સેક્ટરમાં નોકરીઓને લઈને માઠા સમાચાર આવી રહ્યા છે. એક સમયગાળો હતો કે આઈટી સેક્ટરમાં જવા માટે લોકો ખૂબ મહેનત કરતા હતા અને અભ્યાસનો જે સમયગાળો હતો તે સમયથી આઈટી સેક્ટરનો એક ગોલ રાખીને લોકો અભ્યાસ કરતા હતા અને તેમાં કમાણી પણ ધૂમ હતી. પરંતુ હવે આઈટી સેક્ટરમાં નોકરી મેળવવી અને મળી ગઈ હોય તો તેની સાચવવી ટફ બની રહી છે. કયા કારણો છે તેની જો આપણે વાત કરીએ તો આઈટી સેક્ટર કે જ્યાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પગ પેસારો થઈ ચૂક્યો છે,
ત્યાં હવે નોકરીઓ પર સવાલ ઉઠ્યો છે, નોકરીઓ પર તલવાર લટકી રહી છે. આઈટી સેક્ટરમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. નવી નોકરીઓ હવે ઘટી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે આઈટી સેક્ટર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ડિસેમ્બર 2022ની તુલનાએ ડિસેમ્બર 2023માં નવી નોકરીમાં જે ઘટાડો છે તે 21% આસપાસનું જોવા મળ્યું છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો કે તેનું જે સેક્ટર છે ત્યાં નોકરીઓમાં વધારો થયો છે, તેમાં નોકરીની તકો વધતી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે એક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે આઈટી સેક્ટરમાં નોકરીઓ ઘટી રહી છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતું જે સેક્ટર છે તેમાં નોકરીઓમાં એક નવી તકો વધી છે. તેમાં ઓટોમેશન એન્જિનિયર છે કે પછી ડેટા સાયન્ટિસ્ટ છે, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયર જેવી જે નોકરીઓ છે તેની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત બીપીઓ, એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટરમાં પણ નોકરીઓમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આઈટી સેક્ટર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક માઠી અસર જોવા મળી રહી છે. હવે અંતમાં એક મહત્વપૂર્ણ સમાચાર છે તેની પણ નજર કરી લઈએ તો આપને ખ્યાલ હશે કે સતત વસ્તી વધારો થઈ રહ્યો છે અને આ વસ્તી વધારા વચ્ચે હવે લોકોની ઘરની ડિમાન્ડ પણ વધી રહી છે. જેટલી વસ્તી વધી રહી છે તેની સામે લોકો માટે રહેણાંક ઘરની માંગ પણ વધશે અને તે માંગ પ્રમાણે મકાન બનાવવા પણ એટલા જરૂરી છે અને તેનો એક રિપોર્ટ સામે આવ્યો છે. તે પ્રમાણે આવતા 10 વર્ષમાં લગભગ 6,40,00,000 ઘર બનાવવા પડશે. એક રિપોર્ટ પ્રમાણે દેશની વસ્તી સતત વધી રહી છે. ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ગામડામાંથી લોકો હવે પ્રગતિ કરી રહ્યા છે અને નાના અને મોટા શહેરોમાં આવી રહ્યા છે. 2036 સુધીમાં ભારતમાં વધુ 6,40,00,000 મકાનની જરૂરિયાત ઊભી થશે તેવું એક આંકલન છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 2018 સુધીમાં ભારતમાં લગભગ 2.9 કરોડ મકાનની અછત હતી અને તેની સામે માંગને જોતા 2036 સુધીમાં ઘરની કુલ માંગ લગભગ 9.3 કરોડે પહોંચવાનો એક અંદાજ વ્યક્ત કરાયો છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે મોટા શહેરોની સાથે સાથે હવે નાના શહેરોમાં પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવશે. જો કે આગળના રિપોર્ટમાં આપણે જોયું એ પ્રકારે તેજી જોવા પણ મળી રહી છે, પરંતુ હજુ મોટા શહેરોમાં છે. પરંતુ આ રિપોર્ટમાં એવો અંદાજ વ્યક્ત કરાયો છે કે જે રીતે મકાનોની માંગ વધી રહી છે તેને જોતા હવે નાના શહેરોમાં પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવશે, બાંધકામ ઉદ્યોગમાં તેજી આવશે અને તેનાથી પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે લોકોને રોજગારી મળી રહેશે તેવો એક આશાવાદ અહીં સેવવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો અને હવે સમય થઈ ગયો છે એક સ્પેશિયલ રિપોર્ટનો. આજનો રિપોર્ટ છે વિઝા. જો આપ અત્યારે આપને ખ્યાલ જ હશે કે વિદેશ પ્રવાસનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. લોકો દર વેકેશન હોય કે પછી જ્યારે પણ સમય મળે ત્યારે પરિવાર સાથે, મિત્રો સાથે કે પછી તેમના પર્સનલ કોઈ કામથી કે પછી બિઝનેસ ટૂર પર વિદેશ પ્રવાસે અવારનવાર જતા હોય છે અને આ જે ક્રેઝ વધી રહ્યું છે તેની સામે હવે ફ્રોડના બનાવો પણ વધી રહ્યા છે. કારણ કે વિદેશ પ્રવાસ જવા માટે જે સૌથી પ્રાથમિકતાની જ વસ્તુ છે તે છે વિઝા. વિઝા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળતા હોય છે, પરંતુ જે ઓનલાઈન વિઝા એપ્લાય કરવા માટેની જે અલગ અલગ એપ્લિકેશન્સ છે તેમાં હવે કેટલાક ફ્રોડ થવા લાગ્યા છે. હવે કઈ એપ્લિકેશન ફ્રોડ એપ્લિકેશન છે અને કઈ એપ્લિકેશન સાચી એપ્લિકેશન છે અને જ્યારે પણ એપ્લાય કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે ખૂબ જ જરૂરી બની ગયું છે. તે વિશે જાણવું અને સાવચેત રહેવું પણ જરૂરી બની ગયું છે. ત્યારે મની9 ગુજરાતીના જાગતી રહો જે સેક્શન છે તે અંતર્ગત અમે એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરેલો છે કે જ્યારે તમે ઓનલાઈન વિઝા અપ્લાય કરો છો ત્યારે તેની સાઇટ સિલેક્ટ કરતી વખતે કે પછી અપ્લાય કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. આ રિપોર્ટ ખાસ જોજો, આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો નજર કરીએ. જો તમે વિદેશમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો તો સાવધાન રહેજો. ઇન્ટરનેટના વધતા ઉપયોગની સાથે વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે. આમાંનો એક છે ઓનલાઈન વિઝા સાથે જોડાયેલો ફ્રોડ. ઇન્ટરનેટ વિઝા એપ્લિકેશનની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. વર્ષ 2032 સુધીમાં વિશ્વનું ઈ વિઝા માર્કેટ વધીને $4 અબજ થવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મની ભૂમિકા વધુ મોટી બની શકે છે. પરંતુ આ જ ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મના નામે છેતરપિંડી કરીને સાયબર ઠગો લોકોને છેતરી પણ રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે આ ઠગાઈ કેવી રીતે થઈ રહી છે, આનાથી કેવી રીતે સાવધાન રહેવું, આવી નકલી સાઇટ્સને કેવી રીતે ઓળખવી જેથી કરીને તમે સરળતાથી વિદેશ જઈ શકો. તમે બે રીતે વિઝા અથવા અન્ય કોઈ પણ ટ્રાવેલ ડોક્યુમેન્ટ માટે અરજી કરો છો.
પહેલી રીત એ છે કે જે દેશમાં તમારે જવાનું છે તેની એમ્બેસી કે કન્સ્યુલેટમાં જઈને કે પછી તેની સાઇટ પર વિઝા માટે અરજી કરી શકો છો. આ પદ્ધતિ સૌથી સેફ છે. બીજી રીત એ છે કે તમે થર્ડ પાર્ટી વિઝા સર્વિસ પ્લેટફોર્મની મદદથી અરજી કરી શકો છો. ઘણા લોકપ્રિય વિઝા સર્વિસ પ્લેટફોર્મ છે જેણે વિઝા માટે અરજી કરવી અને વિઝા મેળવવાનું ખૂબ જ સરળ બનાવી દીધું છે. તેમાં એટલીસ્ટ iVisa.com, Visa2Fly વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ સાયબર ઠગો અહીં જ ઠગાઈ કરવાની તકો શોધી રહ્યા છે. વિઝા ફ્રોડમાં ખાસ કરીને એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે જેમને અરજી પ્રક્રિયાની જાણકારી નથી અને તેઓ ઝડપથી વિઝા મેળવવાની ઉતાવળમાં રહે છે. સ્કેમર્સ હંમેશા વિઝા સર્વિસ પ્રોવાઇડર સાઇટ્સની નકલ કરીને નકલી વેબસાઇટ બનાવે છે, જેનાથી અરજદારો માટે અસલી અને નકલી પ્લેટફોર્મ વચ્ચે તફાવત કરવાનું મુશ્કેલ બની જાય છે. તેથી વિઝા કૌભાંડ અથવા નકલી સાઇટના સંકેતોને સમજવા જરૂરી છે, જેથી કરીને તમે આવા ફ્રોડથી પોતાને બચાવી શકો. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે એવી સાઇટ્સથી દૂર રહો જે વિઝા મંજૂરી સંબંધિત અથવા પ્રોસેસિંગ ટાઈમને લઈને ખૂબ જ લોભામણા વચનો અને ગેરંટી આપે છે. જો કોઈ સાઇટ સૌથી સસ્તા વિઝા આપવાનો દાવો કરે છે અથવા તો એટલી ઓછી ફી માંગે છે જે અવાસ્તવિક લાગે તો સમજી જજો કે આ એક સ્કેમ છે. વિઝા આપનારા લીગલ એપ્લિકેશન ઇમિગ્રેશન ઓફિસર ખાસ શરતો અને પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જ્યાં વિઝા સર્વિસ પ્રોવાઇડર પ્લેટફોર્મ અરજદારોને ગાઈડ કરી શકે છે અને અરજી પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. તેઓ વિઝા મંજૂરીની ગેરંટી ના આપી શકે અથવા કાનૂની જરૂરિયાતોને બાયપાસ ના કરી શકે. અનસેફ સાઇટ્સ ચલાવનારા સ્કેમર્સ વારંવાર પેમેન્ટ અથવા ખાનગી માહિતી માંગે છે. તેઓ ઈમેલ દ્વારા ખાનગી માહિતી જેવી કે પાસપોર્ટની વિગતો અથવા બેંક એકાઉન્ટ નંબર માંગે છે. જેવી તમે વિગતો આપી કે તમારા સાથે છેતરપિંડી થઈ ગઈ. લીગલ વિઝા સર્વિસ પ્રોવાઇડર સામાન્ય રીતે વિઝા એપ્લિકેશન માટેની યોગ્યતા અને શરતોને કન્ફર્મ કર્યા પછી ચૂકવણી માટે કહેતા હોય છે. તેઓ ગ્રાહકની સિક્યુરિટી અને પ્રાઇવસીને પ્રાથમિકતા આપે છે અને ડેટા સુરક્ષાના નિયત કરેલા નિયમોનું જ પાલન કરે છે. નકલી સાઇટ્સમાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નથી હોતી. જો કોઈ સાઇટ પાસે ઈમેલ એડ્રેસ જેવા કોન્ટેક્ટ ઓપ્શન્સ નથી તો સાવધાન થઈ જજો. અસલી સાઇટ્સ પોતાના કોન્ટેક્ટ ડિટેલ્સ વિશે પારદર્શક રહેતી હોય છે અને અરજદારો માટે કોઈ પણ પૂછપરછ અથવા સહાયતા મેળવવાનું સરળ હોય છે. નકલી સાઇટ્સની ડિઝાઇન પણ અલગ હોય છે. લો ક્વોલિટી ડિઝાઇન, જૂના લેઆઉટ અને વ્યાકરણની ભૂલો હોય છે. આ બધા સિવાય કોઈ રિવ્યૂ નથી હોતા. યોગ્ય સાઇટ પર તેના ક્રેડેન્શિયલ, સર્ટિફિકેશન અને કસ્ટમર રિવ્યૂ જોવા મળે છે, જ્યારે નકલી સાઇટ પર આ બધું નથી દેખાતું. તો વિઝા માટે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે આ બધી બાબતોને ધ્યાનમાં રાખો, જેથી કરીને તમે છેતરપિંડીનો શિકાર ન બનો અને વિદેશ પ્રવાસનો આનંદ સંપૂર્ણ માણી શકો. તો મિત્રો, આખરે આપ સમજી ગયા હશો કે જો આપ વિદેશ પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો અને વિઝા અપ્લાય કરવા જઈ રહ્યા છો તો ઓનલાઈન વિઝા અપ્લાય કરતી વખતે તેની સાઇટ સિલેક્ટ કરતી વખતે ઉપરાંત જો તમે કોઈ સાઇટ ઉપર વિઝા અપ્લાય કરી રહ્યા છો તો તેના તરફથી જે ડિટેલ્સ આપની પાસેથી માંગવામાં આવે છે તે ડિટેલ્સ કઈ આપવી અને કઈ ન આપવી તે પણ આપ સમજી ગયા હશો. તો આવી જ રીતે આપના કામની વાત જાણવા માટે અને આપના ફાયદાની વાત જાણવા માટે મની9 ગુજરાતી સાથે આપ જોડાયેલા રહેજો. આવતીકાલે ફરી મળીશું. અત્યારે આપશો રજા. નમસ્કાર.